મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે હાલો પાછી એક ટ્રીપ કરવાની છે. તો સામાન થઈ ગયો બે ઘરે ટાઈમ નહોતો, ટ્રામમાં બેસી ગયા છે ફટાફટ. ગરમી પણ ફૂલ છે. આદ્યા હાય. તો અમે લોકો જઈએ છીએ ઇન્ડિયા. અમે ઇન્ડિયા તો હાલો કઈ અને હું કામ જાય છે ને તમને આગળ ખબર પડશે. હજી હમણાં જ ગયા હતા, પાછા જાય છે. લાંબી ટ્રીપ છે. હા અહીં જો બેટા, તો ટ્રેનની વાર છે તો અમે ઘડીક પાણી રમવા આવ્યા છીએ. સ્ટેશનની બહાર આ સ્ટેશન છે અમારું, ને પાણી રમીએ છીએ. કા બેટા કેવું લાગે? મસ્ત. આજે મળી રમવા કબૂતર સાથે. આ લોકો ટ્રેનની વાટ જોવે છે. આવી ગઈ ટ્રેન. આ સામાન છે અમારો. મજા આવે ને? ચાલો તો અમે આટો મારી આવ્યા બહાર. કાં મજા આવી ને? તો જોતા રહો આગળ વ્લોગ, મજા કરો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો. તો ડેઈલી વ્લોગ મૂકી ટાઈમ નથી રહેતો. હજી બે ટ્રીપના વ્લોગ બાકી છે અમારે. હા, અને ગઈ વખતના હજી બાકી થઈ ગઈ ફિનિશ કરવાની. હા હા હા, ટાઈમ નથી રહેતો મૂકવાનો. હા, તો એન્જોય કરો, બતાવીએ આગળ. બેસી ગયા છે. આદ્યા જમે છે ઢીંગલા જોતી જોતી. આદ્યા કાકા કેમ ખીજાય? આદ્યા એમ ખીજાય કાકા. આદ્યા સૂઈ ગઈ છે ને કાકા પાસે ક્યારની સૂતી જ નહોતી. તો કાકા પાસે આવીને તો એટલી મસ્તીની સૂઈ ગઈ છે. જો થાકી ગઈ મત દીકી, થાકી ગઈ છે એટલે આરામ કરી લઈને તો મજા આવે. ફર્સ્ટ ટાઈમ હજી 8-9 મહિનાની થઈ હતી ત્યારે અમે ગયા હતા ને, ત્યારે બી એને કાકા પાસે સૂઈ ગઈ હતી. ને આજે બીજી વાર કે 8 મહિના પહેલા આડ્યું હતું. 1.5 મહિના જેવું થઈ ગયું. 1.5 વર્ષ જેવું થઈ ગયું છે. હોઈ ગયો મસ્ત. ચપ્પલ અહીંયા જાય ને, ચપ્પલ છે એના. બહાર આવું છે, પોગી જાવ 45 મિનિટમાં એરપોર્ટ. હા, અને આગળનો તમને બ્લોગ કન્ટિન્યુ બતાવશું શું અમારી જર્ની છે. તો કન્ટિન્યુ તમે અમારો બ્લોગ જોતા રહો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અત્યારે 250 કિલોમીટર/ની સ્પીડમાં ચાલે છે. 300 પર ગઈ હતી, પહોંચી જશે હવે. Ja, aber jetzt auch ganz spontan jetzt heute Morgen, eine halbe Stunde vor der Klausur. તો ચાલો ફ્રાંકફર્ટ એરપોર્ટે પહોંચી ગયા છે. ટ્રેન સ્ટેશનની ઉપર છીએ હવે, અને ફ્લાઇટ જોઈ લીધી છે. ટર્મિનલ 1 ઉપર છે. હા બેટા, તેડવું છે. હા ચાલો. આદ્યાને જો રમવાની મજા આવે છે. કામ 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 આદ્યા કામ 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 કામ. તો લગેજ દઈ દીધું છે. હવે સિક્યુરિટી ચેક કરીને અંદર ગેટ પાસે જતા રહીએ. બધું આવે છે. અને આ લોકો થાકી ગયા છે. થાક લાગ્યો ને? હા, કારણ કે આવું બધું ચાલીને વેઇટ કરીને થાકી જાય. હવે આગળ અમે વધી બચું જોઈએ ને કેવી મજા રમવાની. બધી વસ્તુ અડવી બહુ ગમે. તો અંદર ચેકિંગ કરો એટલે આજના ડ્યુટી ફ્રી હોય બરાબર શોપિંગ માટે. અમે ચોકલેટ લીધી છે, તો ભાઈ ચોકલેટ લેવા ગયો છે થોડીક પ્રસાદી માટે. હવે આગળ જવાનું છે, અમારા ગેટ આગળ છે. બચ્ચો રમે છે. તો ફાઇનલી પહોંચી ગયા છીએ પ્લેન પાસે. તો નજીક પ્લેન છે, જો વિશાળ એકદમ. સામે તુર્કીશ છે, બીજું અહીંયા આગળ થાય ને બધા છે. હા, એર ઇન્ડિયા છે. આ ફ્લાઇટ છે અમારી. વિડીયોમાં તો નાની લાગે પણ નામ છે બહુ વિશાળ. એરપોર્ટ છે. તો હજી અમારી પાસે 2 કલાકનો ટાઈમ છે, 1.5 કલાકનો. ને કલાક પછી લગભગ એન્ટ્રી આપશે.
હાય આદ્યા. હાય. મજા આવે આદ્યા રમવાની મજા આવે. એરિયામાં આ લોકો રમવા મળ્યા છે અને અમારી ફ્લાઇટ જે પ્રમાણે આવ્યા છે અને અમે બેઠા છીએ. જો આ વિમાન એટલું મોટું છે ને આ ફોટામાં વિડીયોમાં તો કદાચ નાનું તમને લાગતું હશે પણ અહીંયા જો એનો ટર્બો આ ડીકી છે અને સામાન ડ્રાઈવર્સ માટે અને પેલો પાયલટ માટે સોરી. ક્યાં બેઠો આદ્યા? આદ્યા ક્યાં જાઉં છે બેટા? ક્યાં જાઉં છે? પ્લેનમાં જાઉં? ક્યાં જાઉં છે? પ્લેનમાં ક્યાં જાઉં છે? ક્યાં જાઉં? પતી ગયું છે ને હવે અમે બધા લોકો હવે ફ્લાઇટમાં બેસવા જઈ રહ્યા છીએ. બોર્ડિંગ થઈ ગયું ચાલો. હું અને મારો બચ્ચો છે બહુ આજે અને બસ હવે ફ્લાઇટમાં બેસીને ફ્લાઇટ એકદમ ફૂલ છે એટલે સીટ સાથે મળી નથી. જોઈએ આગળ. ફ્લાઇટમાં બેસી ગયા છીએ. સીટ તમને આગળ પાછળ મળી છે. તો ભાઈ ને ભાભી ને બચ્ચો ઓલી બાજુ છે પાછળ. ફ્લાઇટ એકદમ ફૂલ છે. તો એ 10 મિનિટની વાર છે ટેક ઓફ કરવાની. ડાયરેક્ટ કાલે સવારે મળશું મુંબઈ. બરાબર ને? ફ્લાઇટમાં બેસી ગયા છે, અંધારાઓ છે, રાતે જોઈ ઊંઘ આવે કે ન આવે. આવી જાય ને આખો દિવસ આમ તેમ દેડા એટલે આવી જાય ઊંઘ. મળીએ ચાલો. सीट बेल्ट बांधने के लिए नीचे टिप को बगल में डालें और ચાલુ થાય છે એટલે અત્યારે કાનમાં હેન્ડ ફ્રી પહેરી લીધા છે મ્યુઝિક વગર સિમ્પલ. હમણાં પાણી આપી દઉં. જર્મની વટી ગયા છે. સવારે 9:12 પહોંચશું. અત્યારે 900,000 કિલોમીટર પર અવરની સ્પીડે ચાલે છે. નાઇટ મોડ. એકાદું મૂવી જોશું અને પછી આરામ કરશું. અત્યારે સુઈ ગઈ જો. તો રાતનું ભોજન આવી ગયું છે. આવું કંઈક છે. પાલકની સબ્જી છે, રાઈસ છે, પનીર સબ્જી છે, કંઈક સલાડ છે, ડીઝર્ટ છે, પાણી છે, બટર, બ્રેડ એવું કંઈક આપ્યું છે. તો ફટાફટ જમી લઈએ. પિયુષ ખાઈ છે. મયુરીએ તો સાવ લીધું જ નથી કેમ કે અમને ફ્લાઇટનું નથી ભાવતું એટલે. આ બંને ભાઈને બહુ ભાવે એટલે જો. સવાર પડી ગઈ છે. બ્રેકફાસ્ટ આવી ગયો છે. પબ્લિક જાગી ગઈ છે. હવે લગભગ 1.5 કલાકનું અંતર રહ્યું છે પહોંચવા.
પરાઠા ટાઈપના, ચોકલેટના, યોગુર્ટના. તો ચાય કોફી પી લઈ, ત્યાં કલાક થઈ જાય. તો મુંબઈ પહોંચી ગયા છે. મુંબઈ એરપોર્ટથી બહાર નીકળે કમ્પ્લીટ કરીને આવી ગયા છીએ. હવે અહીંયા વરસાદ પણ ચાલુ છે ધીમો ધીમો, અને સુરતમાં ફૂલ આગાહી છે, ન્યૂઝ છે એવા. અને જો અહીંયા બધા અમે હવે ટેક્સી તરફ જઈ રહ્યા છીએ. તો એ પોગી જવાનું છે રિસ્ક લઈને. બધા કહે છે પાણી ભરાણું છે, આ છે તે છે. જોઈએ હવે ટેક્સી બુક થઈ ગઈ છે એટલે ટેક્સી સ્ટેશને જઈએ, પાર્કિંગમાં અને નીકળીએ. ટેક્સી મૂકી ગયા છીએ. હજુ વરસાદ ચાલુ છે મુંબઈમાંથી. હાય કહી દે. હાય નીકળી ગયા છે. હજી ઘરે પહોંચ્યા નથી, પુષ્કળ વરસાદ છે રસ્તામાં. પાપી વટી ગયા છે, 2 કલાકમાં પહોંચી જશું. થાય છે થેપલા નાસ્તા. દિવસ ભૂખ નથી લાગતી કરવાની માય આવીને પહેલી બીજી વાર ભૂખ લાગી. ખાઈ લઉં. વરસાદ બહુ પુષ્કળ છે બહાર. રસ્તામાં પાણી એટલું ભરાણું છે એટલે ટ્રાફિક થઈ છે. જો તમે, કેવો ભયંકર વરસાદ છે. નદીની જેમ પાણી રસ્તામાં, હાઈવેમાં. કેટલું પાણી છે નદીની જેમ. પણ ફાઇનલી પહોંચી ગયા. વરસાદ આવે છે હજી. 8 વાગી ગયા. પપ્પા આવ્યા નીચે. તો પહોંચી ગયા છીએ ઘરે, અને જો પપ્પા અને હિરેનભાઈ મળવા મળ્યા છે. પાછા 6 મહિનામાં મળી ગયા કે 7 મહિનામાં. બસ હોઈ ગઈ સીધો આવીને. મારા બાપ તો બોડી પણ આવી ગઈ છે. ખમા ઓળખી કીધે હે દાદા ઓળખી ગઈ. દાદા અજાણા દાદા અજાણા તું દુખડા લે દાદા દુખડા લે પાછા યા આમ જામ હા કેવું કોણ આવ્યું છે જે કરવા મળી છે જાગી ગઈ સુતી હતી. હા અજાણ્યો નથી લાગતો કા બેટા અહીંયા. હા અહીંયા જે કરતા શીખવતો હતો. હા એમ ક્યાં અજાણ્યો લાગતો જોઈએ.
ઊભા થાવ હાલો ઊભા થાવ બસ જજે એ આ બોલીએ કાચા બોર આ બોલીએ રજાણા બોર આ બોલીએ કાચા બોર ધોબીના છોકરાએ નીકળો મારું હાલો દાદા અજાણા હાલો દાદા અજાણા કેમ કરે એ આ બધી કરે છે બચવાની નથી કરો જે કરો બેટા જય આદ્ય શક્તિ કરો વગાડો સીતારામ સીતારામ કેમ છે સારું સીતારામ મજામાં સીતારામ બે સારું છે ઢીંગલી હમણાં હુતી તમારો ગિફ્ટ પોગાડના ક્યાં હાઈ ક્લાસ ફોન છે અમારે એ વાપરો સેમસંગ નો S26 અલ્ટ્રા અને તમને ગેલેક્સી ફોન લેવા જ મારા બસા મારે આટો અને ઓલી વોચ સેમસંગ ની વોચ સેમસંગ ની વોચ સેમસંગ ની વોચ હા વોચ ગેલેક્સી ગેલેક્સી વોચ વાહ ગેલેક્સી 8 LT જો બધા ચર્ચા ઉપર ચર્ચા હાલતી હતી અત્યારે તો મેં કીધું સરપ્રાઈઝ આપી દઈ એ સેટઅપ કરવા નથી પહેરીને લાવ્યા હતા ને એરપોર્ટ ઉપર કાંઈ આવડે ને ભાઈ ઓલા આમાં હળાઈ કરી તો તે હું બેન કરી હા કોણ લાવ્યો કાકા કોણ લાવ્યું એ વોચ છે એ ચાઇના છે અને આ સેમસંગ છે આ સેમસંગ નો છે S26 અલ્ટ્રા બોક્સ ને એવું એટલે જાય ઘડિયાળ નથી આ 50,000 ની ઘડિયાળ છે નીકળી થોડી જાય કેમ લાગ્યું આ પીડા કરત કાક ફૂટી આમ તો લાઈટ થાય તો હાલે લાઈટ લાઈટ ક્યાં થાય લાઈટ કરો હાલો લાઈટ કરો હાલો લાઈટ કરો જો થઈ લાઈટ તને પહેરાવવાનો પહેરાવ ભાઈ લાઈટ પહેરાવ ભાઈ હાલે